હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? આશા કરું છું બધા મજામાં જશો. તો આજે આવી ગયા છે વાળ કપાડવા માટે ટેણીયાઓને. જો એક ટેણીએ છે, અંજુને પણ કપાડવાનો છે અને રોકીભાઈને પણ કપાડવાનો. તો ચાલો જોતા રહેજો અને આજનો દિવસ કેવો જાય છે તમે વ્લોગમાં જોતા રહેજો એટલે ખબર પડી જશે. અહીંયા આવી ગયા છે જો વાંસિયા ક્રોસિંગ. જો અત્યારે કોણ વાળ કપાડે છે તમને દેખાડું. ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી સંજેલીના ફેમસ ક્રિએટર પ્રિતેશ એચડી. કોણ કોણ ઓળખે છે કોમેન્ટ કરી દીધો દોસ્તો. આપણે જ નથી ઓળખતા દોસ્તો. પેલા ટેણિયાઓને ઉતારીને અત્યારે જાઉં છું ભાઈબંધને મળવા માટે. તો જોડાયેલા રહેજો, કયો ભાઈબંધ છે તમને દેખાડી. તો બસ જો આ રસ્તો છે. તો ચાલો એના ઘરે જઈને પછી તમને મળું, કારણ કે થોડુંક લેટું છે. અને મેં કીધું આટો મારી આવું, કારણ કે ઘણો ટાઈમ થયો મળ્યા પણ નથી. તો ફોટા બોટા એક મેં પાડશું, બાકી એને પણ ટાઈમ નથી, એને પણ ઘરે લગ્ન છે. તો મેં કીધું હું જ જઈ આવું એમ કરીને જાઉં છું. દોસ્તો આ રસ્તો જાય છે. તો દોસ્તો આવું રિસ્કી વાળું છે, તોય તમારા માટે વ્લોગ બનાવું છું. તો વ્લોગને લાઈક કરી દીધું દોસ્તો. તો રસ્તો બહુ ડેન્જર છે. સામે જો ઘર દેખાય છે. તો જો આ છે ભાઈબંધ. રોમ રોમ. તો ચાલો અહીંયા થોડી વાર વાતો કરીએ અને પછી જઈએ તઈ, કારણ કે તેણી આવો પાછા અંજુ પાછી રહો છે એટલા માટે. તો ચાલો થોડી વાર વાતો કરીએ ને પછી નીકળી જઈએ. તો અશ્વિન પ્લાસના ઘરની ચા. અને અત્યારે અવાજ કેવો આવે છે કોમેન્ટ કરજો, કારણ કે માઇક લગાડી છે. તો કોમેન્ટ કરજો, આપણે પણ આવો ખર્ચો પાડી દઈ. વધારે મોંઘું તો નથી પણ ખર્ચો પાડી દઈશું. તો અવાજ અત્યારે કેવો આવે છે કોમેન્ટ કરજો. માપે માપે બોલું છું, વધારે બોલતો નથી, પણ આઈફોન કરતા તો લગભગ સારું જ આવતું એવું છે એવું લાગે છે. એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે, પણ તમે કોમેન્ટ કરજો કે અવાજ કેવો આવે છે. દોસ્તો ચા પી લીધી છે ને હવે જઈશું વિડીયો બનાવવા માટે. તો ગેંગ છે નાની એવી. તો એ વિડીયો ક્યાં તમને દેખાશે? ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો કરી લેજો, બોય ભીલ. અને આગળ જાય છે ને અશ્વિન પ્લસ, એની અશ્વિન પ્લસ નામની આઈડી છે. તો ફોલો કરી લેજો. હા, ગુજ્જુ ભીલ બોય. તો જરૂરથી ફોલો કરી લેજો, ભાઈને સપોર્ટ કરજો. જો કુવામાં જો પાણી પડે. આજે કઈક ફિલિંગ લાગે છે કે યુટ્યુબર એવું, કારણ કે માઇક બાઇક આવી ગયું છે ને. જો દોસ્તો એમ જ લાગે કે હાથમાં પકડીને બોલું, હાલો હાલો માઇક ટેસ્ટિંગ કરો એવું લાગે. કારણ કે લીધો ત્યારે બહુ એવું થતું હતું કે અવાજ નહીં આવતો હોય ને, પણ એ બધાને આવતો જ હોય છે. બધા ઘણા આપણે પૂછ્યું યુટ્યુબર ને. તો ચાલો હવે આપણે વિડીયો બનાવી લઈએ અને એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળી જશે. દોસ્તો રીલ ને એવું શૂટ કરી લીધું છે અને હું નીકળી જાઉં. મારે પણ વાલ સેટિંગ કરવાનું છે. ફોન આવી ગયો છે ભાઈનો. તો ચાલો હું નીકળી જાઉં. દોસ્તો આવી ગયો છું ઘરે, કારણ કે ઓલા તો બધા આવતા રહ્યા હતા અહીંયા. તમને દેખાડું કે વાળ કપાડીને જાય છે છોટું. અંજુ અહીંયા ને હા વાળ હા વાળ કપાડ્યા છે જો અંજુ. હું તો હતો નહીં ત્યાં, પણ દેખાડું તમને. રોકીને દેખાડું, રોકીને કેવા કપાયા છે જો. રોકી એ રોકી, રોકી જો દાંત કાઢે. તો બસ લોગ જોતા રહેજો. હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો આજે છીએ જો ચાલદાડા ગામમાં. તો જો આ રીતનું લોકેશન છે. જો મકાઈ, હવે જો મકાઈ વાઢવાનું કામકાજ ચાલુ છે. તો દોસ્તો જોડાયેલા રહેજો આ વ્લોગમાં, મજા આવશે. તો ખબર નહીં આ વ્લોગ નફો બને છે કે આપણે બીજો એક ઉતારેલો છે ને એમાં ફિટ કરું છું, એનું કાંઈ નક્કી નથી. પણ મેં કીધું ઉતાર લઉં. જો મોર જોવો, અહીંયા આગળ જ મોર હોય. જો મારા ફોનમાં એવું ઝૂમ નથી થતું, હાઈ ક્વોલિટીનું ઝૂમ નથી થતું, બાકી સરસ દેખાય.
તો બસ ના અરે ડબલું કોઈ બતાડવાની જરૂર જ નથી. તો દોસ્તો તમને સારા સારા લોકેશન દેખાડતો રહીશ. તો આપણી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો દોસ્તો, કારણ કે આવા તો હજી ઘણા વ્લોગ બાકી છે. તો બસ જોતા રહેજો. ને આ વ્લોગ ક્યારે અપલોડ થાય ને એનું કંઈ નક્કી નથી, કારણ કે કોઈ કારણોસર છે ને વિડીયો અપલોડ ન થઈ શકે, ખબર નહીં. પણ બાકી આજે તારીખ થઈ છે. આજે તારીખ કેટલી 5 થઈ કે 4? આજે 4 તારીખ થઈ છે. તો બસ કંઈ નહીં, લોકેશન એક નંબર છે. તમને કેવું લાગે મને બી ફોટા પાડવાની ઈચ્છા થાય, પણ હવે ટાઈમ લઈને આવવું પડે ફોટા પાડવા. ઉનાળામાં પણ આવું જોશે બધે. જુઓ તમે લોકેશનમાં કાંઈ નહીં ઘટે દોસ્તો. અને આવા લોકેશનમાં ફોટા આવે ને એવા બંગલામાં એ નહીં આવે દોસ્તો. કેરી ખાવી તો આવી જાઓ. જો લૂમેન ઝૂમે કેરી ખાવી તો આવી જાઓ. ખાટી મીઠી, મીઠી કેરી નહીં પણ ખાટી મીઠી, મરચું મીઠું નાખીને એવી મજા આવે ને, કંઈક અલગ છે. એનો પણ બ્લોગ આપણે અલગ બનાવશે. તો મનસ પીધી દોસ્તો, ચા પીવા આવી ગયા છીએ. હાલો ચા પીવા દોસ્તો. બધા ઘરે ચા પીવા જવું પડે. અમારા હાડુભાઈ છે, નાના હાડુ છે. અમે બે જ હાડુ છીએ, કોઈ નહીં હાડુ. બીજા કાકા બાબાને બધા હાડુ એ લોકો ક્યાંક જોવો ને તો ફોટો ફોટો પડાવે. દોસ્તો જો કેરી લૂમેન દોસ્તો ચા પી લીધી છે ને હવે જવાનું છે આપણે મોરાની બજાર દેખાડો તમને. ઘણા દોસ્તો મોરાથી જતા હોય કોમેન્ટ કરી દીધું દોસ્તો. બાકી ઇન્સ્ટાગ્રામમાં તો ઘણા જતા હોય, યુટ્યુબમાં કોઈ જોતો હોય મોરાથી સુલિયાથી તો કોમેન્ટ કરી દેજો. મોરસ લખાડી તો લે દોસ્તો. આજે ઝાલોપરા છે જગ્યા, તો તમે અહીં જોયું હોય તો કોમેન્ટ કરજો દોસ્તો. તો આ રોડ જઈથી તો વ્લોગને તમે છેલ્લે સુધી જોજો, મજા આવશે. આ તો શરૂઆત છે, પિક્ચર તો બાકી છે. તો ચાલો મોરા જઈને તમને મળું. હાલો લોકેશન બાકી છે તમને દેખાડવાના, તમને આવનારા વિડીયોમાં જોવા મળી જશે દોસ્તો. મતગાડીને બે ગીત આવે છે મસ્તીનું ટીમની. મને નથી આવડતું દોસ્તો, ટીમની ગીત છે. આપણને ગાતા નથી આવડતું, બાકી ગાઈ નાખી ચાલુ ગાડીએ, મજા આવી જાય. તો દોસ્તો આ આવી ગઈ છે જગ્યા જ્યાં હાટ ભરાય છે મોરાનો. જુઓ તમે આ જગ્યાએ હાટ ભરાય છે. જુઓ આ લોકેશન જોઈ લો તમે એકવાર. આ જગ્યાએ આપણે વ્લોગ બનાવવાનું છે, હાટ ભરાય ને તે દિવસે દોસ્તો. તો સપોર્ટ કરજો દોસ્તો, જલ્દીથી આપણે તમારે થાય એટલો સપોર્ટ કરો દોસ્તો. આપણે એવું નથી કે 1000 કરી નાખી, 2000 કરી નાખી, 10,000 કરી નાખીએ. તમને બને એટલો સપોર્ટ કરો દોસ્તો. આ છે મોરાની બજાર, જોઈ લો તમે. અત્યારે તો થોડી ખુલ્લી ગઈ છે, જુઓ તમે કમ્પ્લેટ ખુલ્લી ગઈ છે. ત્યારે વાગ્યા કેટલા છે તો મને નથી ખબર, ઘડિયાળ પણ નથી હાથમાં. જુઓ તમે ઉપર હાડીઓ દેખાડજો ઝૂમ કરીને. જો હાડીઓનો ચેલ પડ્યો, મોરા આવી જાય બધા લગ્નમાં હાડી. દોસ્તો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જે વસ્તુ લેવાની છે ને એ લઈ લઈએ. અંદર તો તમને નહીં બતાવી શકું, પણ અહીંયા તમને કટકો લઈ લો મેં કીધું, કારણ કે પહોંચી ગયા છીએ અને વસ્તુ લઈને દેખાડો શું છે વસ્તુ. દોસ્તો આવી ગઈ છે સેવાનું પાણી, એક મૂકી ગયું ઠંડુ પાણી. હાલો પી જઈએ. હવે સારું પીવાય નહીં, પણ હવે પરાણે પીવું પડે. દોસ્તો વસ્તુ લઈ લીધી છે. વસ્તુમાં શું છે તમને દેખાડું. જો અંજુની મમ્મીની સાડીઓ હોય, જો બ્લાઉઝની સાડીઓ ને એવું છે. ચાલો લઈ લીધું છે ને હવે નીકળી ઘર પર. તો દોસ્તો વસ્તુ લઈ લીધી છે અને હાલો હવે હાલતા થઈ ગયા છીએ. તો હવે જઈએ છીએ આપણે સુલિયાત તરફ. આવ્યા તો આપણે આમ, હવે જઈએ છીએ આપણે સુલિયાત તરફ. દોસ્તો આજના વિડીયોમાં શું લોકેશન આવે ક્યાં ખબર નથી, પણ અત્યારે જાઓ તમે મોરા તો બેઠો. દોસ્તો જો આ શોરૂમે ઘણા સુખના
સૂરજ ઉગ્યા છે પણ હપ્તા વાળાઓ રોકડા વાળા નહીં. મ્યુઝિક એટલા માટે નથી મૂકતો કારણ કે આઈફોનમાં મેં કે મ્યુઝિક ડાઉનલોડ જ નથી કર્યા અને અત્યારે કે નેટ એવું ઘરે સારું હાલતું નથી ને કારણ કે 5G લગભગ કરાવવું પડશે એવું લાગે કે ખબર નથી પડતી. આપણે 4G વાળો પ્લાન કરેલો હોય ને એટલે નેટ સારું આવતું નથી તો આપણે મ્યુઝિક વગર હકારી વેચો દોસ્તો. કારણ કે બ્લોગમાં તો એવું છે જ ને કે મ્યુઝિક મૂકે તો જ હાલે. આપણે મ્યુઝિક વગર પણ હકારવાના છે. ભલે વ્યૂ ના આવે તો કાંઈ નહીં, 10 વ્યૂ કે 100 વ્યૂ આપણે તો નાખવાનો છે બ્લોગ. તો પોલીસ ચોકી જોઈ લો થાય પણ આજે ચેકિંગ નથી. બાકી આપણી પાસે લાયસન્સ તો છે અને આરસી બુક ગાડીની હારે ન હોય ને એટલે બાકી તો આપણે ઓલું કેમ રોકે ને ઠોકે એ જ આદિવાસી હો ભાઈ. તો દોસ્તો આવી ગયું છે જાલદડા સ્ટેશન. શાસ્ત્રીમાં જો જેગરુ અમારે આવું ચાલે છે જેગરુ વાળું. તમારે શું બોલે કોમેન્ટ કરજો. જોહાર વાળો તો હાલે જ છે ટ્રેન્ડિંગમાં પણ ભગત લોકોના ઘરે જેગરુ બોલે છે. તો તમારે બોલાય કે નથી બોલાતો કોમેન્ટ કરજો. તો દોસ્તો જો આમાં તરબૂચની ખેતી કરી છે કનવરજી ઠાકોરની કહેવાથી જો ખબર નહીં કોને કહેવાથી પણ જો આવું તરબૂચની ખેતી કરી છે. અત્યારે ઉગ્યા કે નથી ઉગ્યા હમણાં જોયા છે લગભગ. તો આવું છે. તો દોસ્તો આગળથી જાઉં તો દોસ્તો અહીંયા પણ આવી સ્માર્ટ ખેતી થાય છે. તમને એમ હશે કે આ બાજુ ન થાય, અહીંયા પણ એવી સ્માર્ટ ખેતી થાય છે. તો એવું તમને અવનવું જોવા મળતું રહેશે દોસ્તો. વિડીયો ભલે લાંબો હોય કારણ કે અમુક લોકો 8 મિનિટનો 10 મિનિટનો બનાવે છે. જોઈએ આપણે જેટલો ખેંચાય એટલો ખેંચી જ નાખવાનો છે વ્લોગ. તો તમને પણ એમ ના થાય ટૂંકો વ્લોગ છે ના. લોકેશનની તો શું વાત કરું દોસ્તો, એવું લીલું છમ છે ને. હજી મારા મામાના ગામનું પણ એવું મસ્તીનું લોકેશન છે. એનો વ્લોગ પણ બનાવી ટાઈમ મળે ત્યારે, કારણ કે ટાઈમ સિવાય કાંઈ નથી. ટાઈમની બહુ કિંમત છે દોસ્તો. જો મકાઈ મારા હાળા હાયલા જાય છે આગળ આગળ. ચશ્મા પહેરેલી એટલે થોડુંક બોલવામાં કોન્ફિડન્સ વધારે આવે. બરાબર ને? શું કેવું તમારે? તો ચશ્મા અમથા પહેરતા જ હોય છે બધા. તો આપણે સ્પેશિયલ વ્લોગ માટે પહેરલી. કોઈને એમ થાય કે આ વ્લોગ ચશ્મા પહેરીને બનાવે છે કે કહેવા દેવાનું. પણ ચશ્મા પહેરેલા આવે ને તો થોડુંક બોલવામાં સારું પડે. અને મેં એક્સપિરિયન્સ કર્યું છે આ 2 દિવસમાં ચશ્મા પહેરીને એટલે કહું છું. બાકી ચશ્મા વગર પણ હાલે. તો તમને ચશ્મા વગર વ્લોગ ગમે છે કે ચશ્મા વાળો તે કોમેન્ટ કરજો. આવી ગયા છે ત્યારે મારા ભાઈને ઘરે બે ગાડી છે. મારે કેદી લેવાના વેત થશે દોસ્તો ગાડી. કુવાને કેવું જશે 2 ગાડી છે એમાંથી 1 ગાડી મને આપી દે, કારણ કે આપણે ગાડી લેવાનો અત્યારે વેત નથી. તો દોસ્તો અત્યારે તો ચા પીને આવ્યા છે તો અહીંયા પાછી ચા બસ એટલી તો હાલ આયા પણ પી લઈએ, કારણ કે ના પડાય એવી જ નથી. 12 મહિને આવીને એટલે ચા તો પીવી જ પડે, કારણ કે આપણે બીજું નથી પીતા. બસ તમને ખબર જ છે ઓલરેડી, કહેવાની જરૂર જ નથી. પણ અમુકને એમ હશે કે બધું પીતો કાંઈ વાંધો નહીં, તમે કયા રાખો ને બોલ્યા રાખો. દોસ્તો અમે આવ્યા હતા અંજુને લેવા માટે. અંજુ અહીંયા આવી હતી ને ફઈને ત્યાં લેવા માટે, પણ અંજુ અમારી પહેલાં નીકળી ગઈ. ને અમે રાહ જોતા રહી ગયા. અમને એમ કે ઘરમાં છે કીધું ઘરે. એવું છે દોસ્તો, જ્યાં જાય ત્યાં ચા ને તો શું કે ચા તો ગુજરાતીના લોહીમાં છે. ચા વિના હાલે જ નહીં. અને ચાને તો શું વાત કરું, પ્યોર ચાય લવર. દોસ્તો નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો ચાલો ઘરે જઈએ છીએ આજે.
બસ કઈ નહીં, મેં કીધું હવે વ્લોગિંગ આવી રીતે આવતું રહેશે તમને. ટ્રાવેલિંગ આ ટ્રાવેલિંગ કહેવાય કે મોટો વ્લોગિંગ કહેવાય કાંઈ ખબર નહીં, પણ આવું જ આવશે. કારણ કે ગાડીઓને રાતથી આમ આટા જ મારવા થાય છે. ઘરે આવે ને એટલે આવું જ થાય. જો અહીંયા કામ ચાલુ છે, જો ઢોળી. તો દોસ્તો જો આવી ગઈ છે ઢોળી. ટ્રાફિક બહુ છે એટલે વધારે બતાવી નહીં શકું, પણ અત્યારે જોઈ લો. જો વળુંડા જસુણી આવી ગઈ છે. ડુંગરા કેવા છે તમે દોસ્તો? અને હાવ કાઢ ને હાવ આવી સ્કૂલ છે અમારી બાજુ દોસ્તો. એ અમારા ગામની સ્કૂલ નથી દેખાડી તમને, દેખાડે ત્યારે. આ છે ખોડિયાર માતાજી મંદિર. જો મવડા પણ પડેલા છે, તમને નહીં દેખાતા હોય પણ લોકો વીણે છે મવડા, કારણ કે અત્યારે મવડાની સિઝન છે. અને આ રસ્તો જોવો તમે. તો દોસ્તો જો લોકેશન ચેક કરો એકવાર. લોકેશન અત્યારે ઝૂમ નહીં થાય, બાકી તમે જોઈ શકો છો લોકેશન. દોસ્તો લોકેશન ચેક કરો. હવે ડુંગરો કેવો દેખાય છે જોઈ શકો છો તમે. આ બાજુ નદી છે સાઈડમાં. ફૂલોની વાડી જેવો દોસ્તો. અમે ફૂલો અહીંયાથી જ લઈ જઈએ છીએ. ગમે તે કામ હોય ને અહીંયાથી જ લઈ જઈએ. હા, વળાંકમાં ફૂલ ધ્યાન રાખવું પડે દોસ્તો, એટલે જ મેં મોબાઈલ આપી દીધો છે. કારણ કે રિક્સ લઈ એવું કાંઈ કામ કરવાનું થતું નથી. વાંસિયા ક્રોસિંગ જો. મોરા આવા દે છે બધા, રડી લેવું છે. તો ઘરે પહોંચી ગયો તો, પણ જો એ કપડાં બપડા ચેન્જ કરી અત્યારે જાઉં છું ફઈને એમને મૂકવા, ફઈને ને ફઈના છોકરાને. તો ચાલો વ્લોગને જોતા રહેજો, કારણ કે ઘરે જઈને કંઈ બનાવ્યું હોતું નહીં. તો કંઈ કહેવું નથી મારે, પણ કંઈ બનાવ્યું હતું નહીં. આ રૂમાલ જોઈને તમે કદાચ ખબર પડી ગયો કોમેન્ટ કરજો. એટલે ઘરે નથી બનાવ્યો, બાકી અત્યારે મૂકવા જાઉં છું. મેં કીધું ઉતારી લઉં એમ, કારણ કે પછી ત્યાં જતો રહીશ ને કામે તો પછી કાંઈ નહીં બને. અહીંયા શું એટલા દિવસ બનાવી લઉં. તો જો અત્યારે ઓન ધ વે છીએ, બાબરી ગામમાં જઈએ છે. બાબરી ગામમાં તો બાબરીથી કોઈ જોતા હોય તો કોમેન્ટ કરજો દોસ્તો. બાઇક ઊભી રાખી દીધી છે અને તમને દેખાડું લોકેશન બાબરી તળાવની. જો એક નંબર લોકેશન છે દોસ્તો. ફોટા પાડવાની જગ્યા છે ને કાળ જ નથી અમારા ઇલાકામાં. અને હવે તો શું કરે, સમય સંજોગે કમાવા જતું રહેવું પડે છે બહારગામ. બાકી યાર ઘરે રહે ને તો ફોટોગ્રાફી ને આવા બ્લોગ ને એવા તમારા માટે લાવતો જ રહો. મસ્તીનું રીલ શૂટિંગ કે કોઈ પણ વસ્તુ હોય ને, રીલ કેવું હોય ને, લોકેશન બને એક નંબર. અને આ તળાવ છે ને નરેશ કનોડિયાનું પિક્ચર બનેલું છે. કોને જોયું છે કોમેન્ટ કરજો. એવું કહે છે લોકો, આપણને કંઈ ખબર નથી. જો સામે જો ડુંગર, લોકેશનમાં કાંઈ ન કરે. આખો દિવસ હું કહું ને કે આવું છે આવું વખાણ કરું, એનો સાર લાગે. તમે કોમેન્ટ કરીને કહેજો કે આ લોકેશન તમને કેવું લાગ્યું. તો આ બધી પછી ફરીને તમને દેખાડી. ત્યાં જો કોઈ નામ લખ્યું છે કાળુભાઈ યાર. મારે લખી દેવું જોઈએ જિગ્નેશ રાવત બ્લોગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો અહીંયા બધા જાય ને સબસ્ક્રાઈબ કરતા જાય. તો હાલો હવે ફઈને આગળ હાલતા થઈ ગયા છે, કારણ કે ઢળા બહુ છે. તો આપણે
વિડીયો પણ નથી ઉતારવાનો ને ઉતારી દઈએ ધીમે ધીમે અને પછી કદાચ નીચે જઈને બતાવું તમને કેવો ઢળાવ. દોસ્તો જુઓ અડધે આવીને પાછી ઊભી રાખી દીધી. જુઓ આ બાજુ જુઓ, આ બાજુ જુઓ અને આ જુઓ. આ લાગે ઇઝી પણ પેલું કેમ રિક્સ ન લેવાય, કારણ કે આપણને ગાડી ઓછી આવડે છે તો તમને ન ખબર જ કહી દઉં. આપણને એટલી બધી ફાવતી નથી એટલા માટે એમ. આપણે પ્રો મેક્સ નથી, આપણે ખાલી પેલું કેમ સિરીઝ મોડલ છે, આપણે જેવું તેવું પેલું કેમ વાંકી લઈએ એમ. એટલા માટે ઉતારી દેવા પડે, કારણ કે એમાં વટમાં રહીએ ને તો પછી ન મજા આવે. તો હાલો જો આ રસ્તો પણ બની ગયો છે, આ પણ બની ગયો છે. રોડ તો બધા ટકાટક નરેન્દ્ર મોદીએ કરી નાખ્યો ભાઈ ભાઈ. તો દોસ્તો જુઓ ડુંગરાની પીતે રોડ જાય છે, આપણી ગાડી જાય છે રોડ ઉપર. મોબાઈલ પડી જવાની બીક લાગે છે દોસ્તો. એના કરે આવી ગયો છું તો અંદર બેઠો, ગરમી છે ને એટલે બહાર ખુરશી લાવીને બેઠો છું. હું તો કહેતો શરબત એટલા માટે કહેતો હતો, કારણ કે વાતો હાલતી હતી કે શરબત બનાવી દો, તડકામાં આવ્યા છે ને એટલે ચાલો પી લઈએ આપણે શરબત. જે આપી છે કંઈક ડુંગળીને પપૈયું, તો એ બાંધવું પડશે. છે ઠેલી તો અહીંયા બાંધી દઉં. તો જો બાંધી દીધી છે ઠેલી. હવે નીકળી જાવ, હવે વિડીયો નહીં બનાવું, હવે સીધે ઘરે જઈને. તો દોસ્તો અત્યારે બેઠો છું પાણીપુરી ખાવા. જો છોટું બનાવે છે પાણીપુરી. તો આવી ગઈ છે પાણીપુરી, જુઓ તમે મસ્તીની. તો હાલો ઝાપટી લઉં પાણીપુરી ખાઈ લીધી છે, પણ થોડીક તીખી લાગી ગઈ છે. તો હાલો ફટાફટ ઘરે ભાગી. ઘરે જઈને તો વ્લોગ તો લગભગ નહીં બને, પણ તોય ટ્રાય કરીશ સીનો વ્લોગ આવે કદાચ અહીંયા પૂરો થઈ જાય, નક્કી ન કહેવાય. તો જોતા રહેજો દોસ્તો. અત્યારે જાઉં છું ખાટી છાશ લેવા દુકાને, કારણ કે આપણે ઘરે કોઈ દૂધણું છે નહીં. તો ખાટી છાશ લેવા જાઉં છું દુકાને, અને બાબરી ક્રોસિંગે જાઉં છું ખાટી છાશ થેલી લેવા માટે. જોઈએ મળે છે કે નહીં. તો પહોંચી ગયો છું બાબરી ક્રોસિંગે. તો જો પૂછી લઈ છાશ છે કે છાશ છે કે બેઠેલી હાલ દો. તો ખાટી છાશ લેવાય તો આપણા ડમ્ફર વાળા ભાઈ ઓળખી ગયા. મોલીના હે એવું કઈ? મોલીના હોય, મોલીના હે. જો બાબરી ક્રોસિંગ ખાટી છાશ લેવાય ને સબસ્ક્રાઈબર મળી જાય. આવું હું શું કે આજે બે સબસ્ક્રાઈબર મળી ગયા. શાહ લેવાય ને શાહનો નહીં ઉતાર પછી કેવું લાગે દેખો. બાબરી ક્રોસિંગ કે આપણે દુકાને સામાન લેવા આવીએ તો લગનનું બધું મળી જાય છે. લઈ લીધી છે છાશ દોસ્તો. ચાલો હવે ઘરે નીકળીએ, કારણ કે અંધારું થઈ ગયો છાશ લેવામાં. સબસ્ક્રાઈબર મળી ગયા ને એમાં અંધારું થઈ ગયું, બાકી તો લઈ લેવા. કારણ કે આ ગીરદી એવી રહે ને પાછી દુકાને. આટલા એરિયામાં આ એક જ દુકાન છે કરિયાણાની.